હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે વાહક પદાર્થની અવરોધકતા શું હોય છે, શાના પર આધાર રાખે છે, એની વાહકતા શું હોય છે અને શાના પર આધાર રાખે છે, અને એ બંને વચ્ચેના સંબંધોની ચર્ચા કરીશું. તો અવરોધ, પ્રથમ છે અવરોધ. પ્રથમ સમજીશું અવરોધ, જેને નોર્મલી કેપિટલ આર વડે દર્શાવવામાં આવે. અવરોધ શું હોય છે? તો દરેક વાહક પદાર્થનો એક ગુણધર્મ હોય છે. સાંભળજો બરાબર, કે દરેક વાહક પદાર્થનો એક એવો ગુણધર્મ હોય કે જે ઇલેક્ટ્રોનના વહનને અવરોધે, ઇલેક્ટ્રોનના વહનને રોકે. ઇલેક્ટ્રોન જે વહન કરતો હોય એને રોકે તો તે ગુણધર્મને અવરોધ કહેવામાં આવે છે. તો લખીશું કે વાહકનો એવો ગુણધર્મો કે જે ઇલેક્ટ્રોન, હવે દર વખતે ઇલેક્ટ્રોન આવે એવું નહીં, વિદ્યુતના વહન માટે ઇલેક્ટ્રોન બી જવાબદાર હોય અને જો દ્રાવણ હોય તો આયનો બી જવાબદાર હોય. તો એવું કહી શકાય ઇલેક્ટ્રોન અથવા તો વિદ્યુત ભાર વાહકો, વિદ્યુત ભાર વાહકો શબ્દ વાપરી શકાય. એનો મતલબ એમાં ઇલેક્ટ્રોન પણ આવી જાય અને આયનો પણ આવી જાય. રાઈટ? વિદ્યુતનું વહન કરે તેવા વાહકોને શું કહેવાય? વિદ્યુત ભાર વાહકો. તો વાહકનો એવો ગુણધર્મ કે જે વિદ્યુત ભાર વાહકોના વહનને રોકે, તેને અવરોધ કહેવામાં આવે. ક્લિયર? ઓકે, સમજો કે આ આપણી પાસે એક વાહક છે. બરાબર, આ વાહકની વાત કરીએ તો આ વાહકનું લંબાઈ L છે અને એના આડછેદનું ક્ષેત્રફળ, આ આડછેદનું ક્ષેત્રફળ A છે. તો આવા કિસ્સામાં આ વાહકનો અવરોધ કેટલો હોય? તો લખીશું કે કોઈ પણ વાહકનો અવરોધ તેની લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એનો મતલબ શું થયો? કે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં છે. તો જેમ વાહકની લંબાઈ વધશે તેમ અવરોધ પણ વધશે. રીઝન, ઇલેક્ટ્રોનને એક શરૂઆતથી તે અંત સુધી પસાર થવામાં વધુ ને વધુ સંઘર્ષ કરવો પડશે, વધારે અવરોધ લાગશે. પરંતુ આ જ અવરોધ આડછેદના ક્ષેત્રફળના કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. એનો મતલબ એ થઈ ગયો કે ક્ષેત્રફળ જેટલું મોટું એટલે કે રસ્તો જેટલો પહોળો, ઇલેક્ટ્રોન એટલી સરળતાથી પસાર થશે, આયનો એટલી સરળતાથી પસાર થશે. તો આ બંનેને જો સાથે લખી દઈએ તો આપણે R ચલીએ છીએ L/A કહી શકાય. આના પરથી આપણે R ઇઝ ઇક્વલ ટુ રો એટલે કે અચળાંક મુદ્દો L/A, જ્યાં રો શું છે? રો છે એકચ્યુઅલી અહીં તો અચળાંક જ છે પણ એ જ હોય છે અવરોધકતા અથવા તો એના માટે શબ્દ વપરાય વિશિષ્ટ અવરોધ. ક્લિયર? તો આ આપણું આરનું સૂત્ર થયું. એલ શું છે? વાહકની લંબાઈ. એ શું છે? વાહકના આડછેદનું ક્ષેત્રફળ. અવરોધનો એકમ શું? અવરોધનો એકમ શું હોય છે? ઓહ્મ હોય છે. બરાબર, OHM, જેને શોર્ટ ફોર્મમાં આ રીતે લખવામાં આવે છે, હોય છે. ચાલો, જે કોઈ વાહકનો અવરોધ હોય એ કેટલી બાબતો પર આધાર રાખે? તો દરેક ધાતુની જો વાત કરીએ તો દરેક ધાતુનો પોતપોતાનો અવરોધ હોય છે.
કોઈક ધાતુમાં વિદ્યુતનું વહન વધુ સરળતાથી થાય, કોઈ ધાતુમાં ધીમેથી થાય. એનો મતલબ કે દરેક ધાતુને અલગ અલગ અવરોધ હોય. તો પહેલો મુદ્દો એ થઈ ગયો કે અવરોધ એ ધાતુની જાત એટલે કે તેના સ્વભાવ પર આધાર રાખે. ક્લિયર? તો લખીશું વાહકનો અવરોધ, ચલો પ્રથમ દ્રવ્યની જાત પર આધાર રાખે. બરાબર, દ્રવ્યની જાત પર. બીજું તાપમાન પર આધાર રાખે. અને ત્રીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વાહકના પરિમાણ પર આધાર રાખે. પરિમાણ પર આધાર રાખે. પરિમાણ એટલે શું? તો વાહકની લંબાઈ, વાહકની પહોળાઈ એના પર આધાર રાખે. યાદ રાખજો. ચલો હવે આપણે વાત કરીશું બીજું, અને તે છે અવરોધકતા, જેને આપણે રો અથવા તો એના માટે શબ્દ વપરાય વિશિષ્ટ અવરોધકતા. ઠીક છે? ચલો આપણી પાસે આરનું સૂત્ર છે. બોલો આરનું સૂત્ર શું છે? આર બરાબર રો L/A. તો મારે રોને જો સૂત્રના કરતાં બનાવવા હોય તો સૂત્ર શું લખાશે? રો ઇઝ ઇક્વલ ટુ એ જવાના ઉપર એટલે R ઇન્ટુ A/L થાય કે નહીં? હવે આ સૂત્રમાં આ જે સૂત્ર છે, અહીં જો લંબાઈ 1 એકમ લેવામાં આવે, 1 એકમ મતલબ 1 મીટર સ્ક્વેર લઈ લો, 1 સેન્ટીમીટર, 1 મીટર લઈ લો, 1 સેન્ટીમીટર લઈ લો, 1 એકમ લેવામાં આવે, 1 એકમ, અને આડછેદનું ક્ષેત્રફળ પણ 1 એકમ. 1 એકમનો મતલબ 1 મીટર સ્ક્વેર લઈ લઈએ તો શું થશે? આ પણ વેલ્યુ 1 એકમ છે, આ પણ વેલ્યુ 1 એકમ છે. તો શું થાય? તો રો બરાબર શું થવાના? આર. તો એનો મતલબ એ થઈ ગયો કે આર રો બની શકે. આર રો બની શકે પણ ક્યારે? જ્યારે લંબાઈ 1 એકમ હોય અને આડછેદનું ક્ષેત્રફળ પણ કેટલા એકમ હોય? 1 એકમ. તો વ્યાખ્યા થશે એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને જ તેની અવરોધકતા કહેવામાં આવે. ફરી પાછા, અવરોધ ક્યારે અવરોધકતા બને? જ્યારે લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ કેટલા એકમ હોય? 1 એકમ. તો લખીશું એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને જ તેની અવરોધકતા એટલે કે વિશિષ્ટ શબ્દ વાપરીએ તો વિશિષ્ટ અવરોધ લખાય. બરાબર? વિશિષ્ટ અવરોધકતા નહીં આવશે. ઓકે, તો તેને જ તેની અવરોધકતા અથવા તો વિશિષ્ટ અવરોધ કહે છે. ક્લિયર? એના એકમની વાત કરીએ. રોનો એકમ, ચાલો બોલો. આરનો એકમ શું થાય? ઓહમ. બરાબર? આરનો એકમ શું થશે? ઓહમ થશે. અહીં બાજુમાં લખીશું ઓહમ આવશે. એનો એકમ શું આવે? મીટર સ્ક્વેર. અને આ શું બનશે? મીટર કેન્સલ થવાના, એટલે એનો એકમ શું થવાનો? બોલો. એનો એકમ થયો ઓહમ ઇન્ટુ મીટર, અથવા તો ઘણીવાર ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર પણ વાપરી શકાય છે. પરંતુ વધુ ખાસ બાબત કે રોનો SI એકમ. ઓકે, ચલો બરાબર છે, હાલમાં એટલું જ રાખીશું. હવે બોલો, અવરોધકતા કઈ બાબત પર આધાર રાખે? અવરોધકતા જે રીતે વાહકનો અવરોધ આ 3 બાબત પર આધાર રાખે, તો અવરોધકતા કઈ બાબત પર આધાર રાખે? પહેલું, અવરોધકતા દ્રવ્યની જાત પર. બીજું, તાપમાન પર આધાર રાખે. હવે સવાલ એ છે કે શું અવરોધકતા વાહકના પરિમાણ પર આધાર રાખે? તો ના, કારણ કે અવરોધકતાની વ્યાખ્યામાં શું કીધું? લંબાઈ બી 1 એકમ હોવી જોઈએ અને આડછેદનું પણ ક્ષેત્રફળ 1 એકમ હોવું જોઈએ. એનો મતલબ કે જ્યારે લંબાઈ 1 એકમ હોય અને ક્ષેત્રફળ પણ 1 એકમ હોય ત્યારે જ અવરોધકતા
માપી શકાય તો એ પરિમાણ પર આધાર રાખતું નથી, પર આધાર રાખે છે, પરંતુ વાહકના પરિમાણ પર આધાર રાખતું નથી. ક્લિયર? કોપી કરો. નેક્સ્ટ છે વાહકતા. વાહકતાને નોર્મલી કેપિટલ જી વડે દર્શાવવામાં આવે છે. ચાલો, વ્યાખ્યા શું છે? તો અવરોધના વ્યસ્તને વાહકતા કહે છે. સિમ્પલ છે. એનો મતલબ તો જી બરાબર 1/√r થઈ ગયા. હવે આરની જો કિંમત મૂકીશું, આનું સૂત્ર શું હતું? રો L/A. એ ક્યાં જશે? ઉપર, રાઈટ? તો જી બરાબર 1/ρ × A/L થાય. આ 1/ρ શું છે એ બી હમણાં જોવાના જ છે. તો એની જગ્યાએ આપણે એનું જે મૂલ્ય આવવાનું છે તે લખી દઈશું. તો સૂત્ર આવું બને છે, જી બરાબર કે નથી, કપ્પા છે, ગ્રીક વર્ડ છે કપ્પા. ઓકે, ચલો, તેનો એસઆઈ એકમ જીનો વાહકતાનો એકમ બોલો. આરનો એકમ શું આવે? ઓમ. તો ઓમને ઉપર લઈ જાય તો ઇન્વર્સ થશે, તો એનો એકમ શું થવાનો? ઓમ ઇન્વર્સ. ઓમ ઇન્વર્સને જ કહેવામાં આવે MHO, મો. બરાબર? અને શોર્ટકટમાં આ રીતે લખવામાં આવે તો MHO ને આમ લખવામાં આવે. બરાબર? પરંતુ હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને તે છે વાહકતાનો એસઆઈ એકમ. એસઆઈ એકમ સિમેન્સ, એટલે કે કેપિટલ એસ છે. આ ખૂબ અગત્યનું છે. સિમેન્સ એનો એકમ છે. જે બાબતો પર અવરોધકતા આધાર રાખે એ જ બાબતો પર વાહકતા આધાર રાખે. અને હવે ચોથું થઈ ગયું આપણું કયું? વિશિષ્ટ અવરોધ, જેને આપણે કેપિટલ કે નથી, કપ્પા છે, ગ્રીક લેટર છે કપ્પા, પરંતુ હાલમાં આપણે કે શબ્દ વાપરીશું. હવે વિશિષ્ટ વાહકતા ધ્યાનથી જોજો. બધી જ વખતે શબ્દો વિશિષ્ટ વાપરે નહીં, માત્ર ને માત્ર વાહકતા પણ લખશે. બરાબર? એટલે આના માટે પણ વાહકતા શબ્દ વાપરી શકાય અને આના માટે પણ વાહકતા વાપરી શકાય. આપણને કઈ રીતે ખબર પડશે એ એકચ્યુઅલી કપ્પાની વાત કરે છે કે જીની? તો તે આપણે જોઈએ, ખબર પડી જશે. ચાલો, અવરોધકતાના વ્યસ્તને શું કહેવામાં આવે? વિશિષ્ટ વાહકતા કહે છે. ચલો, અવરોધકતાનો વ્યસ્ત એનો મતલબ 1/ρ. ચલો, રોનું સૂત્ર શું હતું? યાદ કરો, રોનું સૂત્ર શું હતું? ρ = R × A ના છેદમાં L. તો એ જો કિંમત અહીં મૂકી દઈએ તો 1/R × A અને L જવાના ઉપર. તો એનો મતલબ K બરાબર 1/ρ થાય અને L/A થાય. 1/ρ શું છે? 1/ρ તો G છે. તો આ થવાના K = G × L/A. બરાબર? જ્યાં G તમારા શું છે? વાહકતા, જેનો એકમ શું હોય છે? સિમેન્સ. L/A શું છે? એને કહેવામાં આવે કોષ અચળાંક અને એનો એકમ મીટર ઇનવર્સ છે. યાદ રાખજો. તો આને કોષ અચળાંક કહેવામાં આવે. તો K બરાબર શું બનશે? વાહકતા ગુણ્યા કોષ અચળાંક બને. તો આ આપણું ફાઇનલ સૂત્ર. હવે એના એકમની વાત કરીશું.
વિશિષ્ટ વાહકતાનું એકમ, ચલો શું થશે? યાદ કરો, રોનો એકમ શું હતો? રોનો એકમ હતો ઓહમ ઇન્ટુ મીટર ઇન્વર્સ. તો પછી આનો એકમ શું થશે? આનો એકમ થવાનો ઓહમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ, અથવા તો ઓહમ ઇન્વર્સને તો આપણે શું કહેતા છે? MHO, બરાબર, અને મીટર ઇન્વર્સ થઈ શકે, રાઈટ. પરંતુ એસઆઈ એકમ ખૂબ અગત્યનો છે, અને એસઆઈ એકમ છે સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ, બરાબર. ઘણીવાર સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ પણ વાપરવામાં આવે છે. તો એક વાત ક્લિયર રાખો કે એકચ્યુઅલી સિમેન્સ શું છે? સિમેન્સ બરાબર શું થશે? આ થાય, આ એટલે મો, અથવા તો બરાબર શું થશે? બરાબર ઓહમનો ઉલટો એટલે આ. તો સિમેન્સ બરાબર જ મો છે ને બરાબર જ ઓહમ ઇન્વર્સ છે. ઠીક છે. હવે ખૂબ અગત્યનું છે, આ તમારે ખૂબ અગત્યનું છે કે 1 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ બરાબર કેટલા સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ થાય, અથવા તો 1 સિમેન્સ મીટર ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ થશે. હવે જે મેં તમને આગળ કહ્યું કે બધી જ વાર વિશિષ્ટ શબ્દ ન વાપરે, માત્ર ને માત્ર વાહકતા લખેલું હશે, તો કઈ રીતે ખબર પડે કે જેની વાત કરે કે કેની વાત કરે? તો તમે જીનો એકમ જુઓ. જીનો એકમ માત્ર ને માત્ર સિમેન્સ છે, માત્ર ને માત્ર શું છે? સિમેન્સ છે. જ્યારે આના એકમની વાત કરશો તો અહીં તમને સિમેન્સ અને મીટર ઇન્વર્સ જોવા મળશે. તો ખાલી સિમેન્સ આપેલું હોય તો જીની વાત કરશે, અને સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ હશે તો કપ્પાની વાત થશે. ઓકે, ચલો આ તો 1 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 100 સિમેન્સ મીટર ઇન્વર્સ થાય, અને 1 સિમેન્સ મીટર ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 0.01 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ થાય. મિસ્ટેક ના કરતા. તમને થશે કે સર સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.01 આવે, 10⁻² આવે. વાત બરાબર છે, પણ આ જો ને ઇન્વર્સમાં છે એટલે આ કિંમત આવશે. આ ખૂબ 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 અગત્યનું. ચલો કોપી કરો. હવે આપણે વાહકતાના આધારે પદાર્થનું વર્ગીકરણ જોશું કે વાહકતાના આધારે પદાર્થનું વર્ગીકરણ. તો એકચ્યુઅલી વાહકતાના આધારે પદાર્થને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે. બધાને જ ખબર છે, સુવાહક અથવા તો ખાલી વાહક શબ્દ બી વાપરી શકાય. બીજું આવશે અર્ધવાહક, અને ત્રીજું આવશે અવાહક, રાઈટ. સુવાહક અથવા તો વાહક કે જેમાં વિદ્યુતનું વહન સારા એવા પ્રમાણમાં થાય છે, જેમ કે ધાતુ, મિશ્ર ધાતુ, ગ્રેફાઇટ વગેરે પદાર્થો વિદ્યુતના શું હોય છે? સુવાહક હોય છે. અર્ધવાહક કે જેમાં વિદ્યુતના વહન કેવું હોય છે? થોડું ઓછું હોય છે. સિલિકોન, જર્મેનિયમ વગેરે અર્ધવાહકો છે. અને અવાહક એટલે જેમાં વિદ્યુતનું વહન નહિવત હોય છે. આપણે ચેપ્ટર નંબર 1માં ખૂબ ડિટેલમાં શીખ્યા છે, બરાબર. જેમ કે લાકડું, પ્લાસ્ટિક, કાચ, સિરેમિક પદાર્થો, બરાબર. સિરેમિક પદાર્થો, ઠીક છે. ચલો હવે આપણે ચર્ચા કરવાના છે, સમજાવો ઇલેક્ટ્રોનીય વાહકતા, અને બીજું છે આયનીય વાહકતા, બરાબર. બે પદ સમજાવવાના છે, ઇલેક્ટ્રોનીય વાહકતા અને આયનીય વાહકતા. આ અગત્યનું. ચલો પ્રથમ સમજીએ ઇલેક્ટ્રોનીય
વાહકતા. ચલો, બધાને જ ખ્યાલ છે ધાતુમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થાય? ઇલેક્ટ્રોન દ્વારા. કયા ઇલેક્ટ્રોન દ્વારા? મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા. મુક્ત ઇલેક્ટ્રોન કયા હોય છે? તો જે ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષામાં હોય છે એ જ ઇલેક્ટ્રોન મુક્ત હોય છે. બરાબર, શીખેલા છે. સોડિયમની વાત કરીએ તો સોડિયમની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીશું. સોડિયમની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p6 અને 3s1 હોય છે. તો એની બાહ્યતમ કક્ષા કઈ છે? 3. તો આ જે ઇલેક્ટ્રોન છે એ મુક્ત ઇલેક્ટ્રોન બની શકે. અંદરના ઇલેક્ટ્રોન મુક્ત બનતા નથી. એ આપણા પરમાણુ કર્નલ છે. શીખેલા છે આપણે, રાઈટ? તો મુક્ત ઇલેક્ટ્રોન એટલે જે બાહ્યતમ કક્ષામાં હોય તેને કહેવામાં આવે. તો લખીશું કે ધાતુમાં વિદ્યુતનું વહન મુક્ત ઇલેક્ટ્રોન માટે શબ્દ વપરાય છે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન વડે થાય છે. તેથી તેને ધાત્વિક અથવા કઈ વાહકતા કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોનીય વાહકતા કહે છે. ધાતુના વાહકતા વિશેની વાત તમે ફિઝિક્સમાં પ્રવાહ વિદ્યુત, બરાબર, ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં ડિટેલમાં શીખ્યા છે. એકચ્યુઅલી આખું ચેપ્ટર જ ધાતુની વાહકતા પર આધારિત છે. આપણે આ ચેપ્ટરમાં ધાતુ વિશે નથી શીખવાના. આ ચેપ્ટરમાં આપણે દ્રાવણો વિશે શીખવાના છે. છતાં પણ આ કઈ કઈ બાબત પર આધાર રાખે તે આપણે લખી દઈશું. ઇલેક્ટ્રોનીય વાહકતા નીચેની બાબતો પર આધાર રાખે છે. ચલો, પહેલું તો ધાતુના દ્રવ્યના સ્વભાવ પર, એટલે ધાતુના સ્વભાવ પર, એટલે ધાતુના બંધારણ પર, ધાતુના દ્રવ્યના બંધારણ પર. રીઝન એ થઈ ગયું કે એવી પણ ધાતુ આવશે કે જેની સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન હશે, પરંતુ કેન્દ્રનું આકર્ષણ જો બહુ વધારે હોય તો પછી તે ઇલેક્ટ્રોન જલ્દીથી મુક્ત બની શકે નહીં. અને એવી પણ ધાતુ હશે કે જેની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ ઓછું હશે. તો જે ઓછું હશે તે સરળતાથી નીકળશે, માટે એની વાહકતા વધુ, માટે એના સ્વભાવ એના બંધારણ પર આધાર રાખે. બીજું, ધાતુની સંયોજકતા કોષને તો કહેવામાં આવે બાહ્યતમ કક્ષા. કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રતિ પરમાણુ, આનો મતલબ કે એક પરમાણુમાં સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે એના પર બી આધાર રાખશે. વાત કરીએ તો એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, બરાબર. જ્યારે મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. તો કહી શકાય કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન વધુ એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન વધારે. મુક્ત ઇલેક્ટ્રોન વધારે એટલે વધુને વધુ વિદ્યુતનું શું કરે? વહન કરે. તો આના પર આધાર રાખે. ત્રીજું છે તાપમાન પર આધાર રાખે. તાપમાન પર આધાર રાખે. એકચ્યુઅલી અહીં ખૂબ અગત્યનો મુદ્દો છે કે તાપમાન પર આધાર તો રાખે, પણ શું થાય? તો જોજો, તાપમાન વધતા ધાતુની વાહકતા ઘટે છે. રીઝન શું છે? તાપમાન વધતા ધાતુની વાહકતા કેમ ઘટે? તો સમજાવું છું. જો, આ છે પરમાણુ કર્નલ. આ પરમાણુ કર્નલ હોય, આ પરમાણુ કર્નલ હોય, એની વચ્ચે શું હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન. આ આપણા મુક્ત ઇલેક્ટ્રોન અથવા તો કહી શકીએ કે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન છે. ઠીક છે. આ ઇલેક્ટ્રોન શું થાય? વહન પામે, આમ જાય. પરંતુ જેમ તાપમાન વધશે આ પરમાણુ, આ જે મુક્ત કર્નલ છે, પરમાણુ કર્નલ છે, એ પોતાનું સ્થાન બદલી તો ના શકે, પરંતુ પોતાના સ્થાન ઉપર શું કરી શકે? કંપન કરી શકે. કંપન કરવાને લીધે આમ આવશે, આ ઉપર જશે, આમ આવશે, આ ઉપર જશે. આમ કરવાને લીધે પેલો જે માર્ગ છે, આ રસ્તો છે, એ ટૂંકો થતો જાય, ને ટૂંકો થવાને લીધે શું થશે? અથડામણ, ઇલેક્ટ્રોનની અથડામણ વધતી જાય. એટલે જેમ ગરમી વધશે
આનું કંપન વધવાનું, કંપન વધશે એટલે ઇલેક્ટ્રોનની અથડામણ વધશે અને ઇલેક્ટ્રોનની અથડામણ વધશે તો ઇલેક્ટ્રોન પર લાગતું અવરોધ પણ વધે છે. માટે કહી શકાય તાપમાન વધતા ધાતુની વાહકતા શું થાય છે? ઘટે છે. ક્લિયર? અને છેલ્લો મુદ્દો, તમે ક્યારે પણ એવું જોયું છે કે કોપરના તારમાંથી કરંટ પસાર કરીએ, વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો થોડા સમય બાદ એ સોનાનો બની જાય? એવું થતું નથી. તો એનો મતલબ શું? એ મુદ્દો શા માટે મેં કહ્યું કે ધાતુમાંથી પ્રવાહ પસાર થવાથી ધાતુના બંધારણમાં ફેરફાર થતો નથી. આ ખૂબ અગત્યનો મુદ્દો છે. ઇલેક્ટ્રોનીય વાહકતા દરમિયાન ધાતુનું સંગઠન બદલાતું નથી. ઓકે, ચલો નેક્સ્ટ શું છે? આયનીય વાહકતા. આ બધું અગત્યનું છે ને આપણે આ ચેપ્ટરમાં આયનીય વાહકતા વિશે જ શીખવાના છે. કારણ કે ધાત્વિક વાહકતા, ઇલેક્ટ્રોનીય વાહકતા તમે ફિઝિક્સમાં શીખો છો. ઓકે, દ્રાવણોમાં જો ધન આયન અને ઋણ આયન હોય એટલે કે ચોખ્ખું પાણી વિદ્યુતનું લગભગ અવાહક છે, પરંતુ તેમાં મીઠાનો ટુકડો નાખી દઈએ તો તેમાંથી ધન આયન અને ઋણ આયન છૂટો પડે અને તે વાહકતા દર્શાવે. એનો મતલબ એ થયો કે દ્રાવણોમાં વિદ્યુતનું વહન આયનો દ્વારા થાય છે. તેથી તેને આયનીય વાહકતા કહે છે. એટલે એને આયનીય વાહકતા કહેવામાં આવે. હવે આયનીય વાહકતા કઈ કઈ બાબત પર આધાર રાખે? તો આયનીય વાહકતા નીચેની બાબતો પર આધાર રાખે છે. ચાલો, પહેલું તો જે વિદ્યુત વિભાજ્ય તમે ઉમેરેલું છે, જે વિદ્યુતનું વહન કરે તેને વિદ્યુત વિભાજ્ય કહેવામાં આવે. તો જે વિદ્યુત વિભાજ્ય તમે ઉમેરેલું છે એ વિદ્યુત વિભાજ્યના સ્વભાવ પર, તો ઉમેરેલા વિદ્યુત વિભાજ્યના સ્વભાવ પર. રીઝન શા માટે કીધું કે વિદ્યુત વિભાજ્યના સ્વભાવ પર? તો વિદ્યુત વિભાજ્ય બે પ્રકારના આવે, પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય. પ્રબળ એને કહેવાય જે દ્રાવણમાં સંપૂર્ણ આયનીકરણ પામે, 100% આયનોમાં રૂપાંતર પામે. અને નિર્બળ એને કહેવાય જેનો આંશિક એટલે કે 10%, 5%, 15% જ આયનીકરણ થાય. તો જો પ્રબળ આપણે નાખેલો હશે તો આયનો વધુ બનશે, આયનો વધુ બનશે તો વિદ્યુતનું વહન વધુ થશે. પરંતુ જો નિર્બળ ઉમેરેલો હશે તો આયનો ઓછા હશે અને આયનો ઓછા હશે તો વિદ્યુતનું વહન પણ ઓછું. એટલે કહી શકાય વિદ્યુત વિભાજ્યના સ્વભાવ પર આધાર રાખે. બીજું, વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા. આ પણ સાચું છે. જેમ સાંદ્રતા વધારે તેમ આયનો વધારે અને જેમ આયનો વધારે તેમ વિદ્યુતનું વહન વધુ. ત્રીજું, ઉમેરેલા આયનોના કદ અને તેના જલયોજન પર. હવે આ ખૂબ અગત્યનો મુદ્દો. આયનોના કદ પર કઈ રીતે આધાર રાખે? તો વાત એવી છે કે આ દ્રાવણ હોય અને આ દ્રાવણમાં ધન આયન શું હોય? ઋણ આયન હોય. અહીંથી તો અહીં સુધી જવું હોય. જો કદ મોટા હશે તો અથડામણ બી વધશે અને અથડામણ વધશે તો અવરોધ વધશે એટલે વાહકતા ઘટશે. એટલે કદ પર આધાર રાખે. જલયોજનનો મતલબ એ થાય કે પાણી સાથે જોડાવાની ક્રિયા. હવે જેમ આયનો વધુને વધુ પાણી સાથે જોડાશે તેમ પણ તેનું કદ શું થતું જાય? વધતું જાય. અને તેથી જલયોજન પર પણ આધાર રાખે, કારણ કે કદ વધવાને કારણે સ્પીડ એટલે કે ગતિ ઓછી થઈ જશે. ચાલો, હવે ચોથો મુદ્દો, દ્રાવકના સ્વભાવ અને તેની સ્નિગ્ધતા પર. ઠીક છે.
સ્વભાવ એટલા માટે કે તમે મીઠું લવો, મીઠું એક ધ્રુવીય પદાર્થ છે અને તમે કેરોસીનમાં નાખો અને પછી વિદ્યુતનું વહન કરો તો નહીં થાય, કારણ કે ધ્રુવીય પદાર્થ ધ્રુવીયમાં જ ઓગળે. તો એનો મતલબ એ થઈ ગયો કે ધ્રુવીય વિદ્યુત વિભાજ્ય હોય તો પછી ધ્રુવીય જ જોઈએ. એટલે દ્રાવકનો સ્વભાવ પર પણ આધાર રાખે. અને ત્રીજું છે સ્નિગ્ધતા પર. સ્નિગ્ધતા એક એવો ગુણધર્મ છે કે જે તેના જે પ્રવાહી હોય છે એ જ્યારે સપાટી પર વહે તો ત્યારે સપાટીના લેયરો હોય છે, 1 લેયર, 2 લેયર, 3 લેયર, તો આ લેયરો વચ્ચે જે ઘર્ષણ લાગે એને સ્નિગ્ધતા કહેવામાં આવે. તમને સમજાવું છું. આપણે પાણીમાં તરવું હોય તો આપણે આરામથી તરી શકીએ જો તરતા આવડતું હોય તો, પરંતુ સમજો કે તમને પાણી ભરેલા પુલની જગ્યાએ મધ ભરેલા પુલમાં તરવા કીધું, તેલ ભરેલા પુલમાં તરવા કીધું તો ન તરાય. રીઝન મધ અને તેલની સ્નિગ્ધતા વધુ હોય છે એટલે અવરોધ વધારે હોય છે. તો તે થઈ ગયો. અને પાંચમો મુદ્દો છે તાપમાન પર. હવે ફરી પાછા અહીં તો આપણે એવું લખેલું હતું કે તાપમાન વધતા ધાતુની વાહકતા ઘટે છે. તો અહીં શું આવશે? તો અહીં આવે છે તાપમાન વધતા વાહકતા વધે છે. કેમ? તો તે અહીં લખી દે તાપમાન વધતા વિદ્યુત વિભાજ્યનું વિયોજન વધુ થાય તેથી વાહકતા વધે. શું કહે છે કે તમે પાણીમાં 100 અણુ ઉમેરેલા છે, 100 અણુ ઉમેરેલા છે જેમાંથી 80નું આયનીકરણ થયું છે, તો 20 અણુ હજુ એ કેવા છે? બિન આયનીકરણ પામેલા નથી. હવે જો એને ગરમ કરો તો એ 20 પણ તૂટીને આયનમાં રૂપાંતર થશે. એનો મતલબ કે આયનીકરણ વધશે એટલે આયનોની સંખ્યા વધશે અને વાહકતા વધે છે. તો ખૂબ અગત્યનું, અહીં તાપમાન વધતા વાહકતા વધે છે. અને છેલ્લો મુદ્દો કે ઇલેક્ટ્રોનીય વાહકતા દરમિયાન ધાતુનું શું થતું નથી? સંગઠન બદલાતું નથી. પરંતુ તમને ખબર હોવી જોઈએ કે વિદ્યુત વિભાજ્યના આયનીય વહન દરમિયાન તેનું સંગઠન બદલાય છે. એટલે કે તમને એનોડ અને કેથોડ પર કંઈક જુદી જ દીપજો મળે છે. એનો જ તો અભ્યાસ આ ચેપ્ટરમાં આપણે કરીશું. કોપી કરું. હવે આપણે વાહકતા પર આધારિત બે નાના ક્વેશ્ચન લઈ લઈએ. MCQમાં આ રીતે પૂછાઈ શકે. KClનું દ્રાવણ ધરાવતા કોષની વાહકતા અને કોષનો અવરોધ અનુક્રમે આટલો અને આટલો આપેલો છે. ચલો, આ વાહકતા છે. વાહકતા શબ્દ વાપરેલો છે તો કન્ફ્યુઝન થશે કે જી હશે કે કપ્પા હશે. તો એકમ જેવું, એકમ સિમેન્ટ સેન્ટીમીટર ઇન્વર્સ. એનો મતલબ શું થઈ ગયું? આ શું છે? કપ્પા છે. 0.00274 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. અને અવરોધ એટલે તો આર હોય, રાઈટ. શોધવા શું કીધું છે? શોધવા કીધું છે કોષનો અચળાંક, જેને આપણે L/A કહેતા છે. સૂત્ર શું છે? તો K નું સૂત્ર મૂકો. K બરાબર સૂત્ર શું હતું? G × L/A. G એટલે જ તો 1/r થાય, રાઈટ. તો જો મારે આ જોઈતું હોય કોષ અચળાંક તો આ બંનેનો ગુણાકાર કરવાનો. એનો મતલબ એ થઈ ગયો કોષ અચળાંક જે L/A છે તે બરાબર કપ્પા × r. આ કિંમત 0.00274 × 400. આ જવાબ આપશે 1.106. ક્વેશ્ચન થશે એકમ શું લઈએ? તો અહીં જુઓ સેન્ટીમીટરમાં છે અને કોષ અચળાંક ઉપર મીટર અને નીચે મીટર એટલે મીટર ઇન્વર્સ થાય કાં તો સેન્ટીમીટર ઇન્વર્સ થાય. આ સેન્ટીમીટરમાં છે માટે એકમ આવશે સેન્ટીમીટર ઇન્વર્સ. ઓકે, નેક્સ્ટ જુઓ 1.502 મોહ મીટર ઇન્વર્સ વાહકતા ધરાવતું, એટલે આ પણ વાહકતા જ છે. ક્વેશ્ચન થશે જી છે કે કપ્પા છે. તો મોહ એટલે સિમેન્સ. તો પછી આ બટન શું આપેલું છે? કે જ આપેલા છે. 1.502 આપણે જોઈ ગયા છે. સિમેન્સ એટલે જ મોહ અથવા તો ઓહમ ઇન્વર્સ, બરાબર. તો આને તમે
આમ પણ લખી શકો અથવા તો સિમેન્સ મીટર ઇન્વર્સ પણ લખી શકો ધરાવતા કોષનો અવરોધ આપેલો છે 170.5 ઓહ્મ જો વિદ્યુત ધ્રુવોનો વિસ્તાર હવે આમાં તમને થોડું કન્ફ્યુઝન થશે વિદ્યુત ધ્રુવોનો વિસ્તાર 1.80 × 10⁻⁴ મીટર સ્ક્વેર વિસ્તાર એટલે શું વિદ્યુત ધ્રુવ સપોઝ આ વિદ્યુત ધ્રુવ છે બરાબર આ વિદ્યુત ધ્રુવ છે આ વિદ્યુત ધ્રુવ દ્રાવણમાં અહીં સુધી ડૂબેલું છે તો એનો મતલબ કે આટલો ભાગ દ્રાવણના સંપર્કમાં છે તો આ એનો વિસ્તાર બને આટલો ભાગ અને એને જ કહેવાય આડછેદનું ક્ષેત્રફળ એ તો અહીં તમને આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે 1.80 × 10⁻⁴ મીટર સ્ક્વેર પરથી ખબર પડી જાય તો બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર શોધવું એટલે કે લંબાઈ શોધવા કહે છે બોલો સૂત્ર કયું વાપરીશું k = 1/r × L/A તો જો L જોઈએ તો આ બંને કિંમત અહીં જશે માટે L બરાબર k × r × A આની કિંમત 1.502 આની કિંમત 170.5 અને આ કિંમત 1.80 × 10⁻⁴ ગુણાકાર કરો જવાબ આવી જશે 476 × 10⁻⁴ થાય અથવા તો 4.76 × 10⁻² થશે એકમ શું આવશે અહીં જો આ મીટરમાં છે અને લંબાઈનો એકમ શું આવે મીટર તો આ આપણો આન્સર કોપી કરો